લીબરઓફિસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલ ડેટાબેઝ ડિઝાઇન પરના અગાઉના ટ્યુટોરિયલ સાથે ચાલુ છે અને અહીં આપણે નીચેના વિષયો શીખીશું. ડેટાબેઝ ડિઝાઇનને સુધારવું, નોર્મલાઇઝેશન નિયમોને લાગુ કરવું, ડેટાબેઝ ડિઝાઇનને ચકાસવું. છેલ્લા ટ્યુટોરિયલમાં આપણે શીખ્યું કે કેવી રીતે કોષ્ટક રિલેશનશીપને સ્થાપિત કરવા માટે પ્રાઇમરી કીઓ અને ફોરેન કીઓને સંસ્થાપિત કરવી. ચાલો હવે ડેટાબેઝ ડિઝાઇનની પ્રક્રિયા સાથે શરૂઆત કરીએ. પહેલા આપણે આપણી ડેટાબેઝ ડિઝાઇનને સુધારિત કરીશું. હવે જો કે આપણી પાસે એક પ્રારંભિક ડિઝાઇન છે, આપણે નમૂના માહિતી સહિત કોષ્ટકોને બનાવી શકીએ છીએ અને પ્રસ્તુત કરી શકીએ છીએ. આપણે નમૂના ક્વેરીઓ, ફોર્મો અને રિપોર્ટો બનાવી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આપણા તમામ પ્રારંભિક પ્રશ્નોના જવાબો અપાયા છે. આપણે બિનજરૂરી નકલો માટે તપાસ કરી શકીએ છીએ અને ડિઝાઇન ફેરફાર કરીને તેમને રદ કરી શકીએ છીએ. આપણે ભૂલી ગયા હોય તે કોલમોને ઉમેરી શકીએ છીએ. ડેટાબેઝ ઇન્ટિગ્રિટીનો અમલ કરવા માટે આપણે લાઇબ્રેરી ડેટાબેઝમાં બિઝનેસ નિયમોનો સમાવેશ પણ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, બુક્સ કોષ્ટકમાં પ્રાઇસ કોલમ ન્યુમેરિક હોવી જોઈએ. અન્ય બિઝનેસ નિયમ છે પુસ્તક પાછી આપવાની તારીખ પુસ્તકની જારી થયેલાની તારીખથી 1 મહિના પછીની હોવી જોઈએ. અથવા જ્યારે કોઈ ચોક્કસ ક્રિયા થાય છે તો આગળ બીજી શરૂ થવી જોઈએ. તો જો કોઈ પુસ્તકની પાછી આપવાની તારીખ નીકળી જાય તો આપણે સભ્યને યાદ કરાવવા માટે એક ઈમેલ મોકલવા માટે ડેટાબેઝમાં ક્રિયાઓને સુયોજિત કરવી જોઈએ. તો આપણે ફરીથી ડિઝાઇન કરી રહ્યા હોવાથી આપણે નવા કોષ્ટકો, કોલમો, નિયમો અથવા અવરોધો બનાવી શકીએ છીએ અને આપણે ડેટા ઇન્ટિગ્રિટી ખોવાઈ નથી એ ખાતરી કરવા માટે પાછલા તમામ પગલાઓ દરમિયાન જવું પડશે. આગળ આપણે નોર્મલાઇઝેશન નિયમોને લાગુ પાડી શકીએ છીએ. આનો ઉપયોગ એ જોવા માટે થાય છે કે આપણા કોષ્ટકો યોગ્ય રીતે સ્ટ્રક્ચર થયેલ છે કે નહીં, કોઈ પણ અપડેટ એનોમલીથી મુક્ત છે કે નહીં, જેવું કે આપણે અગાઉ જોયું હતું. ડેટાબેઝ ડિઝાઇનમાં નિયમો અને નોર્મલ ફોર્મ્સ લાગુ પાડવાની પ્રક્રિયાને નોર્મલાઇઝેશન કહેવાય છે. ચાલો આપણા ટ્યુટોરિયલમાં પહેલા 3 નોર્મલ ફોર્મ્સ જોઈએ. ચાલો પહેલા પ્રથમ નોર્મલ ફોર્મ જોઈએ. પ્રથમ નોર્મલ ફોર્મ અથવા 1NF દર્શાવે છે કે તમામ કોલમ વેલ્યુઓ નાની હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, બુક્સ કોષ્ટકમાં પ્રાઇસ કોલમમાંની દરેક સેલ ફક્ત એક જ વેલ્યુ ધરાવતી હોવી જોઈએ. એનો અર્થ એ છે કે કોલમ ફક્ત પુસ્તકની કિંમત ધરાવતી હોવી જોઈએ અને બીજું કંઈ જ નહીં. એ જ રીતે ઓથર્સ કોષ્ટકમાંની ફર્સ્ટ નેમ કોલમની દરેક સેલમાં ફક્ત લેખકનું પ્રથમ નામ જ હોવું જોઈએ. પ્રથમ નોર્મલ ફોર્મ એ પણ કહે છે કે કોલમોના પુનરાવર્તિત જૂથો ન હોવા જોઈએ. ઉદાહરણ તરીકે, આપણે ધારીશું કે એક પ્રકાશકે 3 પુસ્તકો પ્રકાશિત કરી છે અને પબ્લિશર કોષ્ટક સ્ટ્રક્ચર નીચે આપેલ કોલમોને ધરાવે છે: પબ્લિશર ઇડ, પબ્લિશર, બુક 1, ઓથોર 1, બુક 2, ઓથોર 2, બુક 3, ઓથોર 3. પુનરાવર્તિત જૂથોની નોંધ લો: બુક અને ઓથોર 3 વખત. તેથી જો આપણે આવા પુનરાવર્તિત જૂથો જોઈએ તો આપણે આપણી ડિઝાઇન ફરીથી જોવી જોઈએ. હવે જો પ્રકાશક હજુ વધારે 10 પુસ્તકોને પ્રકાશિત કરે છે તો આપણે 20 કોલમો ઉમેરીને કોષ્ટક સ્ટ્રક્ચરને બદલી કરવાની જરૂર પડે છે. તો આપણે જોયું કે કોષ્ટક ડિઝાઇન જેમ ડેટા બદલાય છે તેમ સ્થાયી નથી. તે ઉપરાંત કોષ્ટકને પુસ્તક કે લેખક દ્વારા શોધવાનું અને સૉર્ટ કરવાનું જટિલ બનશે. તેથી કોષ્ટકને 2 અથવા 3 કોષ્ટકોમાં વિભાજિત કરીને આપણે આ ઉકેલી શકીએ છીએ. આપણા ઉદાહરણમાં આપણે ઉપરના કોષ્ટકને સ્ક્રીન ઉપર આવેલ ઈમેજમાં બતાવ્યા પ્રમાણે પબ્લિશર, બુક્સ અને ઓથર્સ કોષ્ટકમાં વિભાજિત કરીશું. આ ડિઝાઇન કોષ્ટકને પ્રથમ નોર્મલ ફોર્મમાં લાવે છે. હવે પબ્લિશર્સ અને બુક્સના ડેટા બદલાતા હોવા છતાં પણ કોષ્ટક સ્ટ્રક્ચરોને સ્થાયી રાખે છે. ચાલો હવે બીજા નોર્મલ ફોર્મને જોઈએ.
એક કોષ્ટક બીજા નોર્મલ ફોર્મ અથવા કે 2NF માં કહેવાય છે જો તે 1NF માં હોય અને દરેક બિન કી કોલમ પૂરી રીતે બધી પ્રાઇમરી કી ઉપર આધારિત થઈ જાય છે. આ નિયમ ત્યારે લાગુ થાય છે જ્યારે આપણી પાસે એક કરતાં વધુ કોલમના સમાવેશ વડે બનેલ પ્રાઇમરી કી હોય છે. ઉદાહરણ તરીકે ચાલો બુક ઇશ્યુડ કોષ્ટકને આપણે કોલમો સાથે ધારીએ. બુક ID, મેમ્બર ID, બુક ટાઇટલ અને ઇશ્યુ ડેટ. તે સાથે બુક ID અને મેમ્બર ID કોષ્ટક માટે પ્રાઇમરી કી બનાવીએ છીએ. હવે બુક ટાઇટલ કોલમની નોંધ લો. બુક્સ કોષ્ટકમાં આપણે બુક ID શોધી બુક ટાઇટલ મેળવી શકીએ છીએ. બીજા શબ્દોમાં બુક ટાઇટલ એ ફક્ત બુક ID ઉપર આધારિત છે, મેમ્બર ID ઉપર નહીં. તો તે સમગ્ર પ્રાઇમરી કી પર આધારિત નથી. આ કોષ્ટકને બીજા નોર્મલ ફોર્મમાં લાવવા માટે આ કોષ્ટકમાંથી બુક ટાઇટલને રદ કરવું પડશે અને ફક્ત તે જ કોલમોને રાખવી પડશે જે પ્રાઇમરી કી અને કોલમો બંને પર સંપૂર્ણ રીતે આધારિત હોય. ઇશ્યુ ડેટ કોલમને અહીંયા રખાશે કારણ કે તે બંને પ્રાઇમરી કી ફિલ્ડ્સ ઉપર સંપૂર્ણ રીતે આધારિત છે. હવે ચાલો જોઈએ ત્રીજું નોર્મલ ફોર્મ શું છે. એક કોષ્ટક ત્રીજા નોર્મલ ફોર્મમાં કહેવાય છે જો તે 2NF માં હોય છે અને જો તમામ બિન કી કોલમો એકબીજાથી સ્વતંત્ર હોય. ઉદાહરણ તરીકે ચાલો આપણે બુક ઇશ્યુડ કોષ્ટકને નીચે પ્રમાણે આપેલ કોલમો સાથે ધારીએ. બુક ઇશ્યુ ID જે પ્રાઇમરી કી તરીકે હોય છે, બુક ટાઇટલ, મેમ્બર, ઇશ્યુ ડેટ અને રિટર્ન ડેટ. અને એ ધારીએ કે પાછી આપવાની તારીખ માટે લાઇબ્રેરીની નીતિ એ પુસ્તક જારી થયાની તારીખના 1 મહિના પછીની છે. હવે બેઝ ઇશ્યુ ડેટ કોલમની મદદથી પાછી આપવાની તારીખની ગણતરી કરી શકે છે જે એક બિન કી કોલમ છે. જેનો અર્થ એ છે કે રિટર્ન ડેટ ખરેખરમાં ફક્ત ઇશ્યુ ડેટ કોલમ પર આધારિત છે અને બીજી કોઈ કોલમ ઉપર નહીં. એ પણ છે કે જો આપણે રિટર્ન ડેટ ક્ષેત્રમાં એક જુદી તારીખ નાખીએ તો એથી આપણી લાઇબ્રેરીની નીતિનું ઉલ્લંઘન થશે. તો કોષ્ટકને ત્રીજા નોર્મલ ફોર્મમાં રાખવા માટે આપણે કોષ્ટકમાંથી રિટર્ન ડેટ કોલમ રદ કરીશું. તો હવે આપણે જાણીએ છીએ કે કેવી રીતે પહેલા 3 નોર્મલ ફોર્મ્સને લાગુ પાડવા. સામાન્ય રીતે આપણે ડેટાબેઝ ડિઝાઇન 3NF પર રોકી શકીએ છીએ. નોર્મલ ફોર્મ્સ અને ડેટાબેઝ ડિઝાઇન ઉપર વધુ વિગત માટે સ્ક્રીન ઉપર દર્શાવેલ વેબસાઇટ જુઓ. અંતે ચાલો આપણી ડેટાબેઝ ડિઝાઇનને ચકાસીએ કારણ કે આપણે ડેટાબેઝ ડિઝાઇન પ્રક્રિયા સમાપ્ત કરી ચૂક્યા છીએ. આપણે ડેટાબેઝ સ્ટ્રક્ચર બનાવી શકીએ છીએ. અહીં આપણે કોષ્ટકો, રિલેશનશીપ, નિયમો અથવા કે કન્સ્ટ્રેન્ટ, ફોર્મો, ક્વેરીઓ અને રિપોર્ટો બનાવીશું અને આપણે ડેટાબેઝને વાસ્તવિક ડેટા અને યુઝર સાથે ચકાસી શકશું. ડેટા ઉમેરવા, ડેટાબેઝમાં સુધારાઓ અથવા રદ કરવા માટે ફોર્મોનો ઉપયોગ કરો. પરિણામ સાચું અને ચોક્કસ છે એ જોવા માટે રિપોર્ટોને રન કરો. હવે ડેટાબેઝ વાપરવા માટે તૈયાર છે. આપણે ઝડપથી તેનું પ્રદર્શન તપાસી શકીએ છીએ. ડેટાની ઝડપી પુનઃપ્રાપ્તિ માટે આપણે કોષ્ટકોમાં ઇન્ડેક્સોને ઉમેરી શકીએ છીએ અને આપણી ડેટાબેઝ એપ્લિકેશનને સફળતાપૂર્વક ચાલતી રાખવા માટે આપણે યોગ્ય સમય અંતરે ડેટાબેઝની જાળવણી કરવી જોઈએ. હવે અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. લાઇબ્રેરી ડેટાબેઝ ડિઝાઇનમાં મીડિયા નામની એક નવી એન્ટિટી ઉમેરો. મીડિયા DVD અને CDઓના સમાવેશથી બનેલ છે અને તે ઓડિયો અથવા વિડિયો બંનેમાંથી કંઈ પણ એક હોઈ શકે છે. પુસ્તકોની જેમ DVD અને CDઓ પણ લાઇબ્રેરીના સભ્યોને આપી શકાય છે. ડેટાબેઝ ડિઝાઇન પ્રક્રિયાને અનુસરો અને તમારી ડિઝાઇનમાં પહેલા 3 નોર્મલ ફોર્મ્સ લાગુ કરો. લીબરઓફીસમાં ડેટાબેઝ ડિઝાઇનના ત્રીજા ભાગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે ડેટાબેઝ ડિઝાઇન પર નીચે આપેલ વિષયો શીખ્યા. ડેટાબેઝ ડિઝાઇનને સુધારવું, નોર્મલાઇઝેશન નિયમોને લાગુ કરવું, ડેટાબેઝ ડિઝાઇનનું પરીક્ષણ કરવું,
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ httpspoken tutorialorg દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરતભાઈ સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.